કેમ અચાનક પાટીદાર સમાજના નેતાઓનું દર્દ છલકાય છે ત્યારે ગામડાની અંદર એમને 50 પટેલો પણ નથી મળતા દેત્રોડ તાલુકાની અંદર. કોઈ ટીકા ન સમજતા પણ હું કહું છું 50% થી વધારે સમાજ વિઠ્ઠલભાઈની સાથે નહોતો અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય. કારણ કે પાટીદાર સમાજ 18% વોટ બેંક ધરાવે છે અને લગભગ 65 થી 85 સીટ ઉપર એટલો બધો દબદબો છે કે આખી નિર્ણયાત્મક સીટ એમના ઉપર ડિપેન્ડ કરે છે. વરુણભાઈને ટિકિટ લેવાની થાય તો વિરમગામથી લેવી પડે. હવે ભાજપમાં હાર્દિકે ખિલ્લો ખોડી દીધો છે. ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ બોલતા એવા અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, આમ આદમી પાર્ટીના વિધાનસભામાં મોકલવા પડશે. તમે જેટલા નામ લીધા, તમે સૌથી પહેલા નામ લીધું અલ્પેશ કથિરિયાનું. એ અલ્પેશ કથિરિયા સુરતની અંદર પાટીદાર મંત્રીઓના સન્માન સમારોહમાં જાહેર મંચ ઉપર મંત્રીઓનું સન્માન કરે છે. તો શું અલ્પેશ કથિરિયા મંચ ઉપરથી ના બોલી શકે? મંચ ઉપરથી સન્માન કરવું અને સમાજ માટે બોલવું એ બે સિક્કાની અલગ અલગ બાબત છે. નહીં તો એક સિક્કાની બે બાજુ કેમ હોઈ શકે? તાકાતવાર નેતાઓ કોઈ પણ પક્ષમાં હોય. એક મિનિટ, કાંતિ અમૃતિયાની સાથે મંચ ઉપર તમે પણ હતા મોરબીની અંદર. મંચ ઉપરથી કાંતિ અમૃતિયા જાહેરની અંદર બોલ્યા હતા. એ જ મંચ ઉપરથી તમે પણ જાહેરની અંદર બોલ્યા હતા. તો અલ્પેશ કથિરિયા જાહેર મંચ ઉપરથી કેમ ના બોલી શકે? મનોજભાઈ, મારો સવાલ મનોજ પનારાને એ હતો કે પાટીદાર સમાજના એવા કયા નેતાઓ છે કે જે સત્તાધારી પક્ષ સાથે ન જોડાયેલા હોય અને પાટીદાર સમાજનો અવાજ મૂકી શકે? તમે પહેલું નામ અલ્પેશ કથિરિયાનો આપ્યો એટલે મેં તમને અલ્પેશ કથિરિયાનો સવાલ કર્યો. અને સરકારની સામે બોલ્યા છે એ રાજકીય કોઈ પણ પાર્ટીમાં હોય, પરંતુ એવા ગણિયા ગાંઠિયા છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ અને હું છું દીક્ષિત. આજના ગર્જનાદમાં વાત કરીશું પાટીદાર આગેવાનોનું કેમ છલકાઈ રહ્યું છે દર્દ. ગુજરાતની રાજનીતિની અંદર પાટીદાર સમાજ એ જ્યારે સમાજના આગેવાનો કે સમાજના એ ભૂતકાળની અંદર ચૂંટાયેલા નેતા હોય કે વર્તમાનની અંદર ચૂંટાયેલા નેતા જ્યારે એ ભૂતકાળને સંબોધીને નિવેદન આપે છે ને, ત્યારે નિવેદન ચર્ચાનો વિષય બને છે. આ વાત એટલા માટે કરવી પડે છે કે આજે ધોરાજીની અંદર ખોડલધામનો એક કાર્યક્રમ હતો. એ મંચ ઉપર નરેશ પટેલ બિરાજમાન હતા અને એ જ મંચ ઉપરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પાટીદાર સમાજના આગેવાન લલિત વોશોએ એક નિવેદન આપ્યું અને કહ્યું કે વિઠ્ઠલ રાદડિયાને જો લેવા પાટીદાર સમાજે સમર્થન કર્યું હોત તો આજે સમાજ એ ક્યાંય પહોંચ્યો હોત. કેમ કે વિઠ્ઠલ રાદડિયાએ દ્વારકાથી લઈને છેક હરિદ્વાર સુધી સમાજના ભવનો બનાવ્યા, પણ સમાજના જ્યારે વિઠ્ઠલ રાદડિયાને રાજકારણની અંદર સમાજને જરૂર હતી ત્યારે 50% પણ લોકોએ તેમના સમર્થનમાં ન આવ્યા. અને આ વાત સાથે જાહેર મંચ ઉપર લલિત વોશોયાનું દર્દ છલકાયું. દર્દ છલકાવાનો સિલસિલો છેલ્લા ઘણા દિવસથી શરૂ થયો. કાકાનું દર્દ ધોરાજીમાં છલકાયું તો ભત્રીજાનું દર્દ માંડલમાં છલકાયું. હાર્દિક પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું, કારણ કે પંચાયતથી લઈને શાસનમાં પાટીદારોની વસ્તી પણ ઘટતી જાય છે. આ મુદ્દે પણ વાત કરી. ટૂંક સમય પહેલા વરુણ પટેલે પણ કહ્યું હતું કે પાટીદારના અધિકારી છે એટલે ત્યાં ઈડીની રેડ આવી. એટલે કેમ અચાનક પાટીદાર સમાજના નેતાઓનું દર્દ છલકાય છે? પણ પહેલા આપણે આજે લલિત વસોયાએ શું કહ્યું એ સાંભળીએ. એ પછી આજની આપણી ચર્ચા છે તેની શરૂઆત કરીએ. કારણ કે જે બેઝ હતો, જે કારણ હતું કે કેમ અચાનક જ આજે લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાને યાદ કરવા પડ્યા. આપણે મહેમાનો સાથે ચર્ચા પણ કરીશું, પણ તે પહેલા આવું સાંભળીએ લલિત વસોયાએ શું કહ્યું. સમાજ માટે ઘણું બધું કામ કર્યું. જામકંડોળાથી લઈ અને હરિદ્વાર સુધી, દ્વારકા હોય, નાથદ્વારા હોય, સમાજ બનાવ્યા છે. સમાજ માટે ભગીરથ કામ કર્યું છે.
પણ જેથી વિઠ્ઠલભાઈને રાજકીય સપોર્ટની જરૂર પડી હોય ત્યારે અહીં બેઠેલા લેવા પાટીદાર સમાજને કોઈ ટીકા ન સમજતા, પણ હું કહું છું 50%થી વધારે સમાજ વિઠ્ઠલભાઈની સાથે નહોતો રહ્યો. સાચી વાત છે ને મારી? મિત્રો, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે. પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું. પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વૈધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વૈધી છે. આપણે આપણી સંપત્તિ સાચવવા માટે શ્રદ્ધારૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ. અને એના માટે આપણે સૌએ જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થઈ અને સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીની અંદર હોય ત્યારે સમાજે ભેગું રહેવું પડશે ને તો જ સમાજનું રક્ષણ થશે. કે નરેશભાઈએ આમ ન કરવું જોઈએ, નરેશભાઈએ તેમ ન કરવું જોઈએ. મિત્રો, નરેશભાઈનો કઈ સ્વાર્થ નથી. નરેશભાઈ જે કંઈ કરે છે એ સમાજ માટે કરે છે. એ કોઈ પણ પાર્ટીના આગેવાન હોય, ખોડલધામ જાય કે ક્યારેય મુસીબતની અંદર હોય તો સમાજના વડીલ તરીકે નરેશભાઈ પટેલે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય એને હાથ પકડવાનું કામ કર્યું છે. વાતો ઘણી બધી કરવી છે પણ વિશેષ વક્તાઓ છે, નરેશભાઈને પણ નીકળવાનું છે એટલે બીજી લાંબી વાત મારે નથી કરવી. પણ જ્યારે ખોડલધામ સમિતિના કાર્યક્રમો હોય, લેવા પાટીદાર સમાજના કાર્યક્રમો હોય ત્યારે સૌ એકજૂટ થઈ સમાજને મજબૂત કરવા માટેનું આપણે બધા કામ કરીએ. આર્થિક તો બસ આ જ મુદ્દે આજે કૃષ્ણાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક છે, તેની સાથે જ મનોજ પન્નારા પણ જોડાયા છે. પણ આ બંને પહેલા મારે લલિત વસોયા સાથે ખાલી 2 મિનિટ ટેલિફોનિક વાત કરવી છે, કારણ કે ઘણા બધા એવા પ્રતિભાવ આવ્યા, એવા મને ફોન આવ્યા કે લલિત વસોયાએ જ વિઠ્ઠલ રાદડિયાને સાથ નતો દીધો. આપણે લલિત કાકાને જ પૂછી લઈએ. લલિતભાઈ, સ્વાગત છે કૃષ્ણાતમાં આપનું. લલિતભાઈ, શું કહેશો? ઘણા બધા પ્રતિભાવો એવા આવ્યા કે તમે જ સાથ નતો દીધો વિઠ્ઠલભાઈને. જો દીક્ષિતભાઈ, વિઠ્ઠલભાઈનો પરિવાર અત્યારે પણ અહીંયા જ છે. મારી જે નાની પરબડી ખાતે અમારા પાટેલ લેવા પાટીદાર સમાજની જે મીટિંગ હતી, જે ત્યાં કાર્યક્રમ હતો, એ કાર્યક્રમની અંદર મેં બહુ સ્પષ્ટતા સાથે, તમારી પાસે એનો વિડીયો આવ્યો છે, બહુ સ્પષ્ટતા સાથે મેં વાત કરી છે. અને આજની તારીખમાં હું વિઠ્ઠલ રાદડિયાની વિરુદ્ધમાં હતો કે નહોતો એ તમે ટેલિફોનિક ચર્ચા એના પરિવારના કોઈ સભ્ય સાથે તમે કરો તો તમને ખ્યાલ આવશે. મારે કઈ તમારી સામે બાકીના ખુલાસાઓ હું કદાચ કરીશ તો ટીકા કરવા વાળાઓ માનવાના નથી, પરંતુ તમે એના પરિવારને પૂછો તો તમને સાચી વાતનો ખ્યાલ આવશે. આજે અચાનક કેમ આ નિવેદન આપવું પડ્યું લલિતભાઈ? ના, મેં કોઈ એવું નિવેદન કોઈ રાજકીય પાટીદારોનું દર્દ અચાનક કેમ છલકાય છે? કાકા ધોરાજીમાં બોલે છે, ભત્રીજો માંડલમાં બોલે છે, વરુણભાઈ હમણાં કહેવા માંડ્યા, એટલે અચાનક કેમ બધું આવું થઈ ગયું? ના, જો દીક્ષિતભાઈ બહુ સ્પષ્ટતા સાથે કહું કે એ નાની પરબડીના કાર્યક્રમની અંદર હું એટલા માટે બોલ્યો હતો કે જ્યાં પાટીદાર લેવા પાટીદાર સમાજનો હતો, અને મેં બહુ સ્પષ્ટતા સાથે કીધું કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ જામકંડોળા જેવા પછાત તાલુકાની અંદર સમાજ ભવન બનાવ્યા હોય, સમાજના સંકુલો બનાવ્યા હોય, નાથદ્વારા હોય, હરિદ્વાર હોય, દ્વારકા હોય, મથુરા હોય, તો વિઠ્ઠલ રાદડિયાએ પાટીદાર સમાજ માટે અનેક કામો કર્યા છે. પરંતુ આ વિસ્તારમાંથી જ વિઠ્ઠલભાઈ રાદડિયા ધારાસભા અને લોકસભા લડતા હતા ત્યારે પાટીદાર સમાજમાંથી માંડ અને એ લેવા પાટીદાર સમાજમાંથી માંડ 50% મતો મળતા હતા. આપણે આપણા આગેવાનોને સાચવવા જોઈએ અને બિન રાજકીય રીતે મારા સ્ટેજ ઉપર અનારબેન પણ બેઠા હતા, ભાજપના આગેવાનો પણ બેઠા હતા, આમ આદમી પાર્ટીના લોકો હતા, ને એ બધાની વચ્ચે ફક્ત સમાજને અનુલક્ષીને મેં વાત કરી છે. બિલકુલ.
આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો સમાજને અનુલક્ષીને વાત કરી તેવું લલિત વસોયાએ કહ્યું. આ જ મુદ્દે આપણે ચર્ચા કરીએ પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, અને તેની સાથે જ મનોજ પનોરા સાથે. પ્રશાંતભાઈ, શું કહેશો જે સિનારીઓ, જે લલિત વસોયાનું સ્ટેટમેન્ટ, કઈ રીતે પાટીદાર આગેવાનોના નિવેદનોને જોવું છો? હવે સામાજિક રીતે જુઓ તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે રાજકારણમાં એક સમાજ બનાવવાનો પ્રયત્ન કરો, પણ સમાજમાં રાજકારણ પ્રયત્ન ન થાય તો સારું. મૂળ વાત, રાજકારણ હંમેશા સમાજને અને ધર્મને છૂટો કરવાનો પ્રયત્ન કરતો હોય. સીધે સીધા વિઠ્ઠલભાઈ, ચોક્કસથી વિઠ્ઠલભાઈ પાટીદાર સમાજના એક પ્રણેતા, ભામાસા અને ખૂબ ચિંતિત. આજે બહુ જેને કહેવાય કે જે તે વખતે જે તે જનરેશનમાં એવું કહેવાય કે 3, 4, 5, 10 સારા માણસો સમાજને આગળ લઈ જવા માટે એક ચિંતા કરતા હોય અને એક બીડું ઝડપતા હોય. એટલે જે વિઠ્ઠલભાઈ માટે જે પહેલા વાત કરી, પણ વિઠ્ઠલભાઈ, તમને ખ્યાલ હશે કે છેકથી છેક આ તો વિઠ્ઠલભાઈના અવસાન પછી છેલ્લે અને જયેશભાઈ ભાજપમાં જોડાણા, બાકી છેક સુધી કોંગ્રેસમાં રહ્યા. હવે આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર બીજેપી તરફી ઝુકાવ ખામ થિયરીની સામે ઉભો થયો છે 1985માં. માધવસિંહ સોલંકીએ જ્યારે ખામ થિયરી કર્યું અને 85 ની પહેલું એમનું જે મંત્રીમંડળ બીજું બનાવ્યું, તો એમાં એક પણ સવર્ણ વર્ગમાંથી નહોતા લીધા, બધા જ ઓબીસી, એસસી, એસટી માઇનોરિટી લીધા હતા. અને ત્યારથી પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ રાખી અને કેમ કરીને સત્તામાં આવે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સ્વરૂપમાં આવ્યા હતા. એટલે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ બીજેપી ઇક્વલ ટુ પાટીદાર અને પાટીદાર ઇક્વલ ટુ બીજેપી. હવે વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા. કોંગ્રેસો જયારે તપતો સૂર્ય હતો ને એસસી, એસટી, ઓબીસી ની વોટ બેંક એમના થકી રહેતી હતી ને એમના થકી કોંગ્રેસ આગળ હતી. એટલે કોંગ્રેસે ક્યારેય પાટીદારને, તમે અત્યારે બી જુઓ ને, આ જયારે હમણાં બી પ્રદેશ પ્રમુખ બનાવવાના આવ્યા તો પાટીદારમાંથી એમણે નથી લીધા. એટલે એ ક્યારેય મેચ નથી થવાનું. મૂળ વાત લલિતભાઈએ જયારે કરી કે જયારે જરૂર હતી ત્યારે, તો શું કોંગ્રેસમાં એમને મુખ્યમંત્રી ક્યારેય વિઠ્ઠલભાઈને બનાવવાના હતા, અથવા એવું કીધું હતું કે ભાઈ વિઠ્ઠલભાઈ ટિકિટો ફાળવણી કરે, એમને ગમતા પાટીદારોને અને જીતાડીને લાવે અને કોંગ્રેસની સરકાર તકલીફમાં હોય ત્યારે બનાવીને આપે? વિઠ્ઠલભાઈ હતા ત્યાં સુધી, એટલે 2000 સુધી તો કોંગ્રેસનો તપતો સૂર્ય હતો અને ઉપર યુપીએ ની પણ સરકાર હતી એ જયારે એમપીમાં હતા ત્યારે. પણ આ મેચ થવાનું નહોતું. હવે મૂળ લલિતભાઈ અત્યારે બી કોંગ્રેસમાં છે, આ વખતે ધોરાજીથી હાર્યા, એ જ ધોરાજીથી વિઠ્ઠલભાઈ પણ હતા. હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી, આપણે પણ કહીએ છીએ કે બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદારની પાર્ટી. એમાં પાટીદારની ખાસ, કારણ કે જ્યારે જ્યારે એમણે ડિમાન્ડ કરી છે ત્યારે ભાજપે પાટીદાર મુખ્યમંત્રી જ આપ્યા છે, નરેન્દ્ર મોદીનો અપવાદ બાદ કરતા. એટલે અત્યારે ભૂપેન્દ્રભાઈ પાટીદાર, એક સમય હતો કે બંને જણા એટલે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પણ પાટીદાર હોય. આનંદીબેન વખતે તમે જોયું હશે તો આરસી ફળદુ સાહેબ, એટલે મૂળ જીતુભાઈ વાઘાણી, અત્યારે બી તમે જુઓ તો મુખ્યમંત્રી પાટીદાર. હવે ક્યાંક ને ક્યાંક બીજેપી એટલે રાજકીય ગણિતની અંદર સામાજિક ગણિત ઉમેરવા માંગતું નથી. જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ પાટીદારને જોડે રાખે છે. એટલે બીજેપીએ હવે એક નવો ખેલ ચાલુ કર્યો છે કે આપણે એક સમય એવો આપો કે પાટીદારને મુખ્ય ધારાથી દૂર રાખીએ તો કયા પ્રકારની ગણિત ઊભી થાય છે. આ બીજેપીનું એક નવું ગણિત ચાલુ થયું છે. હમણાંથી આપણે જોયું હશે, આ વખતે નહીં, જો ગઈ વખતે વિજય રૂપાણીને સીએમ બનાયા તો પાટીદાર સમાજની બીકે નીતિનભાઈને ડેપ્યુટી સીએમ બનાવવા પડ્યા. નીતિનભાઈનું વજૂદ પણ હતું, પણ એની સાથે સાથે પાટીદાર સમાજને ધ્યાનમાં રાખીને. એટલે આ સામાજિક તાણાવાણા અને સામાજિક સમીકરણના આધારે રાજકીય સીએમ છે ને આ વખતે પ્રશાંતભાઈ પાટીદાર સીએમ છે, ડેપ્યુટી સીએમ જયંતભાઈના. એટલે એ જ કહું છું, ભાજપ આ જ કરવાનું છે, ભાજપ બીજેપીમાં જ રમવાનું છે. કારણ કે ખામ થિયરીની સામે બીજેપીનો ઉદય થયો છે, બહુ સ્પષ્ટ વાત છે. આનાથી આમાં તમારે ઊંડું વિચારવાની જરૂર જ નથી. હવે તો જે તે વખતે આનંદીબેન પટેલની સામે કેમ પાટીદાર સમાજ ઉભો થયો અને એમને રાજીનામું મૂકવું પડ્યું, બાકી આનંદીબેન સરસ મજાનું શાસન ચલાવતા હતા અને પાટીદારોનું એ વખતે વચન બહુ જ બધી રીતે હતું. પછી આનંદીબેનને સત્તા પરથી એમના જ સમાજે ઉતાર્યા. જે અમારા કરશનભાઈ પટેલે કોઈ એક સામાજિક ફંક્શનમાં કહેવું પડ્યું કે પાટીદારની દીકરીએ રાજીનામું આપવું પડ્યું મુખ્યમંત્રી હોવા છતાં. એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે છે પાટીદાર સમાજની અંદર થોડુંક આ એક આંદોલન પછી એકબીજા પ્રત્યે જે રાજકીય વર્સિસ બિન રાજકીય વ્યક્તિઓના હિસાબે, અને અત્યારની પેઢી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે પહેલાની પેઢી સમાજ કારણમાં રાજકારણ કરી દેતું હતું પણ સમાજને તૂટવા નહોતું દેતું. જે મનોજભાઈ મારી બહુ જ એકદમ વિનમ્રતાપૂર્વક રિક્વેસ્ટ છે, અમે બહુ ઓબ્ઝર્વ કરી રહ્યા છે ક્યાંક તમારો સમાજ તૂટતો જાય છે પાટીદાર આંદોલન પછી. એટલે કેસીસ જે તમારા કેસીસ ઓપન હોય, સરકાર કોની હોય ના હોય,
આ ઉપર ખરેખર બહુ ચિંતાનો વિષય છે. હું કાયમ પાટીદાર જેટલા મને આગેવાનો મળે છે એમની જોડે ચર્ચા કરું છું કે સાહેબ આ અંદર અંદરની ફાટફૂટ કેમ ચાલુ થઈ. તમે એ સમાજની એકતા એક જ મિનિટ, તમારું વર્ઝન મારે થોડું લાંબુ લેવું છે, પણ આપણે હાર્દિક પટેલને પણ સાંભળીએ કે હાર્દિક પટેલે આજે પોતાનું દર્દ વ્યક્ત કરતા શું કહ્યું. નયન, હાર્દિક પટેલે શું કહ્યું ને એ પણ સંભળાવો, કારણ કે જરૂરી છે આજની ચર્ચા માટે. મારે વરુણ પટેલને પણ સંભળાવે છે, પછી મનોજભાઈ પાસે જાશું. શું કહ્યું હાર્દિક પટેલે એ પણ સાંભળીએ. સેવા કરી શકે એવો ભાવ સમાજના વડીલો યુવાનો એકજૂટ થઈને ગંભીર ચિંતન સાથે આ બાબતે આગળ વધવું જોઈએ. સાચે જ એક મહત્વની વાત હમણાં અમારે રાજુભાઈ અને અમારા એક વડીલે કરી કે ગામડાઓની અંદર પણ અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા. દેત્રોજ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે. એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે, અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો. અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે. બિલકુલ પ્રશાંતભાઈ, અને એક સમયે પ્રશાંતભાઈ 25 ગામમાંથી એક સરપંચ એવું હાર્દિક પટેલે કીધું. અંદર મને એવું લાગે, કારણ કે હાર્દિક વર્સિસ વરુણ આપણે ડિસ્કસ કરી, આપણે એની પર ચર્ચા પણ કરી અને બંને ભાઈઓને જોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. હવે આમાં કોણ કલ્પ્રિટ છે, કોણ એપિસેન્ટર છે, આ બધાને કોણ દોરી સંચાર ક્યાંથી કરાઈ રહ્યું છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ ક્યાંક ને ક્યાંક બધા એવું કહે કે હાર્દિક પટેલને અમિત શાહે ઉભા કર્યા હતા અને આનંદીબેનની સામે આખું આંદોલન ઉભું કર્યું. મનોજભાઈ, આપણા ચિરાગભાઈ, અમારા વરુણભાઈ, આ તો બધા બહુ જ એ તાજના સાક્ષીઓ છે. તો ક્યાંક ને ક્યાંક સમાજને તોડવાનું કામ બહારના સમાજથી થયું છે. અને હાર્દિકે જે ચિંતા વ્યક્ત કરી, કારણ કે અંદર અંદરની ખેંચતાણ એમને વધતી જાય છે. જે મેં બી કીધું કે હું વિનમ્રતાપૂર્વક આ વસ્તુ કહું છું કે એ લોકોએ ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કે અંદર અંદરથી જ આગ બબૂલા આવે છે, અંદર અંદરથી જ એકબીજાની ખેંચતાણ શરૂ થઈ ગઈ. તમારી વોટ બેંક બહુ મોટી છે, તમે કાયમ સત્તામાં રહ્યા છો, સત્તા હજી બી તમને ટકાઈ રાખશે, વાંધો નથી. પણ યસ, આમ જોવા જાઓ, હું એક નોન પાટીદાર વ્યક્તિ તરીકે આટલું ચોક્કસ બોલી શકું છું કે જ્યાં તમે જાઓ તો અમને લોકો એવું કે ભાઈ પી ફોર પી માંથી કંઈક શીખો. પી ફોર પી, પાટીદારોનું બહુ સારું ખેંચતા હતા, ખેંચે છે. કદાચ ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં મદદ કરવાની હોય, ક્યાંક રાજકીય રીતે ખુરશી પર બેઠા હોય તો એમાં મદદ કરવાની હોય, ક્યાંક અધિકારી તરીકે બેઠા હોય તો ત્યાં મદદ કરે. પણ આ જે અંતર વધતું જાય છે એની પાછળના કારણ કે હવે એકબીજા ફ્રસ્ટ્રેશનમાં ચાલે છે. કારણ કે આ ભૂપેન્દ્રભાઈ જેવાને મુખ્યમંત્રી, શું માનો છો તમે? ભૂપેન્દ્રભાઈને નરેશભાઈએ નિવેદન આપ્યું હતું કે સરપંચથી લઈને સંસદ સુધી પાટીદાર હોવો જોઈએ. એ સ્ટેટમેન્ટને બધી રીતે પકડી રાખ્યું અને પછી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વિજયભાઈને ખુરશી પરથી ખસેડવાનો એક સમય આવ્યો ત્યારે પાટીદાર આગેવાનોને બોલાવીને કીધું હતું કે બોલો તમે કયો એ મુખ્યમંત્રી પાટીદારનો આપણે બનાવવાનો છે. 10-15 નામ, આ અંદરની માહિતી કદાચ ઘણા બધાને ખબર હશે, બહુ ટિયર 1 નેતાઓને જ ખબર હશે. 10 થી 12 નેતાઓના નામ આવ્યા હતા અને એમાંથી બધાએ ભેગા થઈને સામૂહિક ભૂપેન્દ્રભાઈનું નામ પસંદ કર્યું હતું કે આ 1, 2, 3 માં ભૂપેન્દ્રભાઈ ચાલશે. તમારે આપવા હોય તો જે નિખાલસ બી છે, નિસ્વાર્થ બી છે, અને બધા લેવા કડવા અને નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પણ એ સમન્વય સાધી શકશે. એટલે એ રીતે આપ્યો. નરેશભાઈએ બી કાલ જોડાય, આજ જોડાય, રાજકારણમાં આવશે નહીં આવે. કોંગ્રેસે એમનો મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર કરવાની તૈયારી પણ ક્યાંક નાની મોટી બતાવી હતી. અત્યારે પણ અંદર ખાને એમની વાતો ચાલુ જ છે 27ની ચૂંટણીને ધ્યાનમાં લઈને. ઇન બિટવીન આમ આદમી પાર્ટીમાં પણ એમના દીકરાને બહુ જ આગળ પડતા મહત્વ આપવામાં આવ્યું હતું. કદાચ એવું બને કે આવતી ચૂંટણીમાં પાછા ગોપાલ ઇટાલિયા બી તમારા છે, તો આવતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા તરીકે પાટીદારને લાવવાનો પ્રયત્ન બી કરી શકે છે. આ બધું સમીકરણ જોવો તો પાટીદાર 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 છે, નથી એવું નથી. પણ નાની મોટી ખટરાગ, નાની મોટી ખેંચતાણ સામાજિક ધોરણે ચાલુ થઈ છે. વિઠ્ઠલભાઈ માટે મેં ફરી એકવાર, જેમ જયેશભાઈ માટે હું કાયમ કહેતો હોઉં છું કે આજે ખોડલધામ જો ઊભું હોય અને આટલા એકરોમાં, સાહેબ હું બહુ રાજી થયો. મને એમના આગેવાનો મળે છે, કાયમ વાત કરે છે. લગભગ 100 એકરમાં વિનામૂલ્યે કેન્સરની વર્લ્ડ બેસ્ટ હોસ્પિટલ બની રહી છે ખોડલધામની અંદર સાહેબ. એટલે આ તો સલામ ને એને 100 સલામ કરવી પડે આ સમાજને કે આટલું ભંડોળ ઊભું કરીને આ બધું કરે છે. તમે લોકો IAS IPS ની ટ્રેનિંગ એકેડેમી, બીજા સમાજ તમારામાંથી ઉદાહરણ લઈ રહ્યા છે. હું ના નથી જ પાડતો. એટલે આ બધામાં વિઠ્ઠલભાઈનું યોગદાન મોટું છે. પણ વિઠ્ઠલભાઈ રાજકીય રીતે એટલા માટે કારણ કે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસ ક્યારે એ રીતે સીધું પાટીદારને ના સ્વીકારે અને પાટીદાર ક્યારે બનાવી દે. પ્રશાંતભાઈ ભાજપમાં તો મુખ્યમંત્રી બની જાત.
100% બની શકે પહેલેથી ભાજપમાં હોત તો. હવે અત્યારે બી તમે જો ભારતીય જનતા પાર્ટીના પોતાના જ પાટીદાર આગેવાનો એટલા બધા છે એટલે કોંગ્રેસમાંથી આવેલાને ચોક્કસ સ્થાન નહીં મળે. તમે બહુ તો મંત્રીમંડળમાં સારી રીતે સમાવેશ થાય અને જયેશભાઈને 2 વાર સારામાં સારા મંત્રી બન્યા છે, કેબિનેટ રાખ્યા છે. હવે એકાદ વાર ના આપ્યું તો હજી એમની ઉંમર છે, ખૂબ લાંબુ એમને ખેડાણ કરવાનું બાકી છે હજી તો. અને આગામી સમયમાં તમને મને ક્યાં ખબર છે કે એમને કે હાર્દિકને શું આપશે શું નહીં મળે. એમનું ભવિષ્ય બહુ લાંબુ છે, બ્રાઇટ છે. આ તો એક અત્યારે એક પેઢી અને એક ટિયર છે, પેલી કેડર છે. આ કેડર પછી 2029, 30 કે 32 પછી શું? બીજી વિધાનસભાની આપણે વાત કરીએ તો એક હવે 27માં આવશે અને 32માં, તો 32 પછીનું શું? આપણી જ આ બધી પેઢી, હું, તમે, મનોજભાઈ, હાર્દિકભાઈ, જયેશભાઈ, આ પેઢીએ જ કામ કરવાનું છે રાજકીય રીતે, સેવાકીય રીતે અને સામાજિક રીતે. પ્રશાંતભાઈ, એક છેલ્લો સવાલ આપને પૂછવો પેલા વરુણ પટેલે શું કીધું ને છે એ પણ સાંભળે, કારણ કે ત્રણેયનું દર્દ છે. હવે કાકાના ભત્રીજા નંબર 2 ને સંભળાવી દો. અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા, હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. પ્રશાંતભાઈ, એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો. પ્રશાંતભાઈ, જી બોલો. આપણો સવાલ પેલા પૂરો. પ્રશાંતભાઈ, મારે એ વાત સમજવી છે, 2027 ની ચૂંટણી એ હજી આવવાનો સમય છે, પરંતુ એની તૈયારીઓ અત્યારથી ધીરે ધીરે ચાલી રહી છે. ગ્રાઉન્ડ ઉપર નેતાઓ તૈયારી કરી રહ્યા છે, જેને ટિકિટ લેવી છે એ પણ તૈયારી કરી રહ્યા છે. પાટીદાર સમાજ હવે એ પ્રકારની તૈયારી કરી રહ્યું છે ખરા કે આવનારી ચૂંટણીમાં પાટીદાર સમાજના ઉમેદવારો, હું તો છું, મારી ટિકિટ કદાચ કન્ફર્મ થાય, મારી રાજકીય પાર્ટીમાં પણ દબદબો એવો રાખીએ કે આજુબાજુની 2-3 વિધાનસભા આપણે લઈ લઈએ. સમાજ કે સમાજની સીટ માટે તલ પાપડ થાય અલગ વસ્તુ છે, પણ રાજકીય પક્ષને પોતાને પણ એક મજબૂરી છે, કારણ કે પાટીદાર સમાજ 18% વોટ બેંક ધરાવે છે અને લગભગ 65 થી 85 સીટ ઉપર એટલો બધો દબદબો છે કે આખી નિર્ણયાત્મક સીટ એમના ઉપર ડિપેન્ડ કરે છે. હવે વરુણભાઈની આ વાત, વરુણભાઈ મારો બહુ પરમ મિત્ર, ખાસ મિત્ર છે. હવે આમ જોવા જાઓ, તમે એક બાજુ જનતા તરીકે ક્યાંક કલેક્ટર ઓફિસથી માંડી, કમિશનર ઓફિસથી માંડી, સચિવાલય સુધી તમારા કામ ના થતા હોય અને એમાં દરેક વ્યક્તિ તમારી પાસે ભ્રષ્ટાચારની આશા અપેક્ષા રાખતા હોય તો તમને પોતાને એમ થાય કે ભ્રષ્ટ શાસનમાં અમારું કામ કેવી રીતે થશે. એટલે તમે એક ભ્રષ્ટ અધિકારીને બચાવવા તો નીકળ્યા છો ને, તો આ તમારો સમાજ સાખી લેવા તૈયાર છે? આપણે બીજા બધાને ભૂલી જાઓ, તમારો સમાજ ક્યાંક સુરેન્દ્રનગરના પાટીદાર સમાજના જ કામ નહીં થયા હોય આ કલેક્ટરના હિસાબે, એવી તમને ખબર છે ખરી? શું એવી ખાતરી છે ખરી કે એવું હતું કે પાટીદાર સમાજ આવે એટલે એમના કામ થઈ જાય, બાકી નોન પાટીદાર આવે તો આજ રાજેન્દ્ર પટેલ પૈસા લીધા વગર પાટીદારના કામ કરતા હતા અને બીજા સમાજના કામ પૈસા વગર નહોતા કરતા? એટલે આ ભ્રષ્ટ તરીકે આટલું ઈડી સુધી રેડ પહોંચી હોય, વાત થતી હોય અને સબૂતો નીકળતા હોય, ટકાવારીઓ બહાર આવતી હોય, એ પછી એટલે બીડું ઝડપવું હોય તો રાજકીય રીતે એવો મુદ્દો મૂકો. આ મુદ્દાથી નહીં સામાજિક એકતા બહાર આવે, ઉપરથી સામાજિક ક્યાંક ને ક્યાંક ખટરાક ચાલુ થશે. આ ભારતીય જનતા પાર્ટી બહુ જ બિલોરી કાચ વાળી પાર્ટી છે. એ આમ ધ્યાન રાખીને બેસે આમાં કયા પાટીદાર આ કલેક્ટરને બચાવવા માટે સામા પડ્યા હતા અથવા કેવી રીતે કરવાનું છે, અને પછી આપણે એમનો હિસાબ ઇલેક્શન ટાઈમે કરી નાખશું. જે ટિકિટ માંગવા હોય તો ટિકિટ વખતે, બીજી કોઈ રીતે આવું તો બીજી કોઈ રીતે. એટલે મને એવું લાગે છે મુદ્દા ઉપાડવા હોત તો પાટીદારને પોતાને પડતા પ્રશ્નો, લાગતા અન્યાયો, થતા અન્યાયો અને સિવાય ઘણી ઘણી વાતો એવી હતી જે હજી પણ આ મુદ્દાને લઈ અને પાટીદાર સમાજના આગેવાન તરીકે નીકળવાની જરૂર હતી. પણ રાજેન્દ્ર પટેલને બચાવવા તમે નીકળો તો મને એવું લાગે છે કે ક્યાંક જનતા વિરોધી મુદ્દો છે, કારણ કે જનતાના કામ ત્યાં નહોતા થતા. 1.5-2 મહિના સુધી એની ફાઇલ પડી રહેતી હતી, જે પૈસા વહેલા આપે એના કામ થતા હતા. જગ જાહેર છે, આમાં હું મારા તમારા શબ્દો ઉમેરતો જ નથી. પણ વરુણભાઈને તકલીફ હવે શું થઈ છે, વરુણ વર્સિસ હાર્દિકનો મુદ્દો વિરમગામમાં ચાલે છે. વરુણભાઈને ટિકિટ લેવાની થાય તો વિરમગામથી લેવી પડે. હવે ભાજપમાં હાર્દિકે ખિલ્લો ખોડી દીધો છે, તો હાર્દિક જ્યાં સુધી છે તો 27માં પણ બીજું આ વખતે મંત્રીમંડળમાં સમાવેશ નથી કર્યો. સી ખાતરી કદાચ હાર્દિકભાઈને કમિટમેન્ટ જ આપી દીધું હશે કે ભાઈ અત્યારે વચ્ચે નથી લેવા, 27માં તને ટિકિટ આપવાની છે, એ વખતે મંત્રીમંડળમાં સમાવેશ છે, બાકી કોઈ ટિકિટ બી આપણે નહીં આપવા દઈએ. અને એ જ હાર્દિકભાઈ, એ જ વરુણભાઈ, આ બધા ભેગા થઈ અને 2017માં પાટીદારોને ટિકિટ ક્યાં આપી, કોને આપી, કેવી રીતે આપી કોંગ્રેસમાંથી, એ બધો તાગ જામ લઈને બેઠા હતા.
એમાં પણ એકબીજા પ્રત્યે નારાજગી ઊભી થઈ છે. બિલકુલ. મનોજભાઈ જોડાયેલા છે. મનોજભાઈ, ત્રણેય તમારા કાકા ને બે ભાઈઓ કઈ રીતે નિવેદનને જુઓ છો? સૌની જગ્યાએ સૌના નિવેદનો યોગ્ય હશે એવું માની લઉં છું. અને ખાસ કરીને જે લલિતભાઈએ વાત કરી છે એ ખૂબ સમાજે સમજવાની જરૂર છે. કેશુભાઈથી લઈ અને આજ સુધી પાટીદારોનો જે એકડો રાજકીય રીતે નીકળી રહ્યો છે, ખબર નહીં પડે એવી રીતે પાટીદારો હાસ્યામાં જઈ રહ્યા છે. અલગ અલગ ઘટનાઓથી પાટીદારો હાસ્યામાં થઈ રહ્યા છે. માત્ર કોઈ પાટીદારને મુખ્યમંત્રી બનાવી દો એટલે પાટીદારોનું પ્રતિનિધિત્વ આ રાજ્યમાં કે આ સરકારમાં આવી ગયું એવું માનવાને જરૂર નથી. પાટીદારોનું પ્રભુત્વ એ ગામડાથી લઈ અને રાજ્ય અને કેન્દ્ર સુધી મજબૂત નેતાઓનું હોય તો કામનું છે. થોડા દિવસ ત્યાં સોશિયલ મીડિયામાં તમે જોયું હતું હીરાભાઈ સોલંકીની વાહ મોટા ભાગે પાટીદાર સમાજના લડવૈયા યુવાનોએ કરી હતી. એનો અર્થ એમ છે કે અમારે લબાડ પાટીદાર નેતાઓ નથી જોતા. આ સમાજની દીકરીઓ ઉપર પીડા આવે, સમાજના યુવાનોને દર્દ થાય અને આ ખેડૂતોની જમીનો જ્યારે પચાવાતી હોય ત્યારે અવાજ કરીને ખોખારો ખાઈને કે અમે સમાજની સાથે જઈ, ગુંડાઓની વિરુદ્ધમાં જઈ, એવા પાટીદાર નેતાઓ આ સમાજને જોઈ છે. અને એવા નેતા વિઠ્ઠલભાઈ હતા એટલે લલિત વસોયા આજે યાદ કરે છે. અને એમની વાત સાથે 100% સહમત છું કે આ સમાજે લડવૈયા નેતાઓને ખતમ કરવાનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે બીડું ઝડપેલું છે. એ તો તમે કોંગ્રેસમાં છો એટલે એવું જ કહેવાના છો ને. તમે કોંગ્રેસમાં છો એટલે એવું જ કહેવાના છો ને. વિઠ્ઠલ રાદડિયાને ખરેખર કોંગ્રેસે કદર કરી હોત મનોજભાઈ તો વિઠ્ઠલ રાદડિયાને મંત્રી બનાવ્યા હોત ને. ક્યાં લોકસભા ક્યાં મંત્રી બનાવ્યા? તમે એવું કરો ભાજપે કર્યું. મારો સવાલ એટલે કોંગ્રેસે ક્યાં તમને કદાચ ખબર નથી દીક્ષિતભાઈ, તમને છેલ્લા 1-1.5 વર્ષથી હું રાજકીય પાર્ટીમાં જતો નથી. મારી વિચારધારા 100% ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ છે અને હું કોંગ્રેસને બિલીવ કરું છું, ચાહું છું અને આવતી ચૂંટણીમાં એને મત આપવાનો છું. પરંતુ હું કોઈ પણ રાજકીય પાર્ટીમાં જતો નથી. બોલો છો તમે કે આવતી ચૂંટણીમાં મારે મત આપવાનો છે. અમને ના એવા સમાચાર આવતી એટલા માટે મારી સ્પષ્ટ વાત છે, હું સ્પષ્ટ વક્તા છું. મને ચોરીને ચીકણું કરતા આવડતું નથી. પાછળથી કાંઈ અને મોઢામાં કાંઈ આમાં એક બે નિવેદનો તમે જે તમારા માનીતા મિત્રને અપાવ્યા ને એની જેમ આગળ અને પાછળ ડબલ વાત નથી કરતો. હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ લડીએ છીએ અને એના ખોટા નિર્ણયોની સામે લડીએ છીએ અને એમને બનાવેલા કાયદાઓમાં ફેરફાર થાય અને સમાજ અને રાજ્યના લોકોનું હિત થાય એવા પ્રેમ લગ્ન જેવા કાયદામાં ફેરફાર માટે પણ લડીએ છીએ. વાત એ છે કે પાટીદાર સમાજે એની દુખતી રગ છે ને એ આ ભારતીય જનતા પાર્ટી પાસે છે. હું તમને એનું એક ઉદાહરણ દઉં. ભૂપેન્દ્ર પટેલ કરતા તમે આખા પાટીદાર સમાજને પૂછી લો કે નીતિનભાઈ શ્રેષ્ઠ છે કે નહીં, પણ નીતિનભાઈને નહીં બનાવવાના. શું કામ? કે એ હોશિયાર છે, લડવૈયા છે, સમાજને સાથે લઈને ચાલે એમ છે. એવા નેતાઓને ભારતીય જનતા પાર્ટી ક્યારે આદર નહીં કરે. એમને તો આંગળી ઊંચી કરે સમાજને સાથે ચાલતા હતા ત્યારે તો મોરચો માંગ્યો તો જ ને. તમે બધા આંદોલન ત્યારે જ કર્યું મનોજભાઈ. આંદોલન ત્યારે જ થયું તમારું. પાર્ટીને પચે નહીં. આ સમાજ હંમેશાને માટે ભારતીય જનતા પાર્ટીના ચશ્મા પહેરીને ચાલે છે. એટલા અનેક આગેવાનોને રાજકીય રીતે આ સમાજે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ખતમ કર્યા છે. આવું કદાચ લલિતભાઈ ખુલીને નથી કહેતા, હું કહું છું. લલિત કગતરા હોય, લલિત વસોયા હોય, કમલેશ પટેલ હોય, આ સમાજે ખતમ કર્યા છે. એ તો માંડ કિરીટ પટેલ બચી ગયા. તમારા માટે લડશે કોણ? વિધાનસભામાં બોલશે કોણ? આ સમાજને હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તમે માઈક આગલા નેતાઓને જુટાડીને મોકલા છે. તમે એક જ મારે તમને દાખલો દેવો છે. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદની ટિકિટ તમે અમરેલીના નેતાઓને પૂછો કે પટેલોને દેવાની થાય તો કોને મળવી જોઈએ? એ દિલીપ સંઘાણીને મળવી જોઈએ? એવા અનેક ભાજપના નેતાઓ છે એમાંથી મળવી જોઈએ કે ભરતભાઈ સુતરિયાને મળવી જોઈએ? વાસ્તવિકતા છે કે પટેલ આંગળી ઊંચી કરે એવા ભાજપને જોઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે સમાજે આંખ, કાન, નાક, મોઢું બધું બંધ કરી લીધું છે અને માત્ર એને ચશ્મા પહેરી લીધા છે ભાજપના. એટલે પાટીદાર નેતાઓ ખતમ થઈ રહ્યા છે. અને એ વાત લલિતભાઈની ખૂબ સાચી છે
જ્યારે મર્દ પાટીદાર હીરાભાઈ સોલંકી જેવા કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય જ્યારે પેદા કરશે ને, વિધાનસભામાં મોકલશે ને, ત્યારે એનો અવાજ બનશે, ત્યારે એનું દર્દ થશે. ને તો રોજ રેલીઓ કાઢવી પડશે, રોજ આવેદન પત્રો દેવા પડશે અને રોજ પાટીદારની બેન દીકરીઓ શિકાર બનવાની છે. તમારે વાસ્તવિકતા પાટીદાર સમાજે મનોજભાઈ, હું તમને એવું કહું કે મોરબીથી કાંતિભાઈ અમૃતિયા છે, ધોરાજી જેતપુરથી જયેશભાઈ રાદડિયા છે, અમરેલીથી કૌશિક વેકરિયા છે, એટલે અનેક પાટીદાર સમાજના ધારાસભ્યો તો સરકારમાં છે જ ને, કોંગ્રેસના નથી તો ભાજપના છે તો પાટીદાર જ ને. પણ મારે તમને સવાલ કરવો છે તમારી સામે કે એક પણ નેતા કે એક પણ મિનિસ્ટરની ભારતીય જનતા પાર્ટીની ખોટી નીતિ સામે અવાજ કરવાનો તાકાત છે? જ્યારે છેલ્લા ગયા 15-20 દિવસ પહેલા વિધાનસભામાં ગયા અમે લોકો, ત્યારે 50 પાટીદાર આગેવાનો અને કેટલાય ધારાસભ્યો ત્યાંથી નીકળ્યા. મરદના દીકરાઓ એક મીડિયાની સામે બોલ્યા નહીં કે અમે તમારી સાથે છે આ લગ્નના કાયદાની બાબતમાં. માત્ર હીરા સોલંકીએ કીધું કે મારું તમને મીડિયાની સામે કે સમર્થન છે આ લોકોને. એ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદો, ચાલુ ધારાસભ્યો, ચાલુ મિનિસ્ટરો એ મીટિંગમાં જતા હતા. એ ગેટ ઉપર મીડિયા એટલે કે તમે પણ હતા અને અમે પણ હતા. એમાં હાર્દિક પટેલ પણ ત્યાંથી નીકળ્યા હતા. એમને પણ ખુલીને સમર્થન મીડિયાની સામે એ દિવસે નહોતું કર્યું. એના સાક્ષી તમે છો. અને હીરા સોલંકીએ કહ્યું હતું કે આ વાત સાથે હું સહમત છું. એટલે મને એવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીનો ગલપટો કોઈ પણ મરદ નેતા હોય એ પણ પહેરી લે, પછી એની બોલવાની તાકાત નથી એની સરકાર વિરુદ્ધ કે એની સરકારની નીતિઓની વિરુદ્ધ. અચ્છા મનોજભાઈ, તમે જેવું કહી દો, સમાજમાં એવા કેટલા નેતાઓ છે કે જે ખુલીને સરકારની સામે અવાજ ઉઠાવે છે, ભલે એ સત્તાધારી પક્ષ સાથે ન જોડાયેલા હોય, એ કોંગ્રેસની વિચારધારા હોય અથવા કોંગ્રેસની સાથે જોડાયેલા અથવા કોઈ સામાજિક આગેવાન હોય. પાટીદાર સમાજમાં એવા કયા નેતાઓ છે કે જે ખુલીને સરકારની સામે બોલી શકે છે? આપ ખાલી નામ આપો. નામ આપવાની જરૂર નથી. તમે એવા લોકોના રોજ ઇન્ટરવ્યુ કરો છો અને રોજ બોલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ બોલતા એવા અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, આમ આદમી પાર્ટીના આજ નેતાઓ આપે એક મિનિટ વરુણભાઈ એક મિનિટ, હવે હું આપને રોકીશ. તમે જેટલા નામ લીધા વરુણભાઈ, એક મિનિટ, તમે જેટલા નામ લીધા ને ઉતારવા પડશે, વિધાનસભામાં મોકલવા પડશે. એક મિનિટ મનોજભાઈ, એક મિનિટ, તમે જેટલા નામ લીધા, તમે સૌથી પહેલા નામ લીધું અલ્પેશ કથિરિયાનું. એ અલ્પેશ કથિરિયા સુરતની અંદર પાટીદાર મંત્રીઓના સન્માન સમારોહમાં જાહેર મંચ ઉપર મંત્રીઓનું સન્માન કરે છે, તો શું અલ્પેશ કથિરિયા મંચ ઉપરથી ના બોલી શકે? મંચ ઉપરથી સન્માન કરવું અને સમાજ માટે બોલવું એ બે સિક્કાની અલગ અલગ બાબત છે. નહીં તો એક સિક્કાની બે બાજુ કેમ હોઈ શકે? મનોજભાઈ તાકાતવાર નેતાઓ કોઈ પણ પક્ષમાં હોય એને તમારે કરવા પડશે, જીતાડવા પડશે, તો જ સમાજ માટે એક મિનિટ, કાંતિ અમૃતિયાની સાથે મંચ ઉપર તમે પણ હતા મોરબીની અંદર. મંચ ઉપરથી કાંતિ અમૃતિયા જાહેરની અંદર બોલ્યા હતા, એ જ મંચ ઉપરથી તમે પણ જાહેરની અંદર બોલ્યા હતા. તો અલ્પેશ કથિરિયા જાહેર મંચ ઉપરથી કેમ ના બોલી શકે? સવાલ કરો અલ્પેશ કથિરિયાને કે આ દીકરીઓના કાયદામાં તમે એવું કીધું. મનોજભાઈ એક મિનિટ, મારો સવાલ મનોજ પનારાને એ હતો નથી. મનોજભાઈ, મારો સવાલ મનોજ પનારાને એ હતો કે પાટીદાર સમાજના એવા કયા નેતાઓ છે કે જે સત્તાધારી પક્ષ સાથે ન જોડાયેલા હોય અને પાટીદાર સમાજનો અવાજ મૂકી શકે? તમે પહેલું નામ અલ્પેશ કથિરિયાનો આપ્યો એટલે મેં તમને અલ્પેશ કથિરિયાનો સવાલ કર્યો. તમારા ધ્યાનમાં છે કે અલ્પેશભાઈ હંમેશાને માટે, વરુણ હોય, અલ્પેશ હોય, ગીતાબેન હોય, ગોપાલ હોય, આ બધાએ સમાજના પ્રશ્નોમાં સરકારની સામે વાત ભીડી છે અને સરકારની સામે બોલ્યા છે. એ રાજકીય કોઈ પણ પાર્ટીમાં હોય, પરંતુ એવા ગણ્યા ગાંઠિયા છે. આજે ગુજરાતની અંદર પાટીદારોની જે સંખ્યા છે, પાટીદારોના જે પ્રશ્નો છે, એની સામે 2-5 લોકો બોલે તો નહીં ચાલે. એવા નેતાઓ સમાજમાંથી ધારાસભામાં, સંસદમાં, પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં લડી જીતાડી અને મોકલવા પડશે કે જે ખરેખર ખોટાને ખોટા કહી શકે. હવે તમે બીજા 2-3 નામ લીધા, વરુણ પટેલ ને બધાના તમે નામ લીધા. વરુણ પટેલને લઈને મારે એક સવાલ તમને છેલ્લો પૂછવો છે. પાટીદાર સમાજના આગેવાન એ તમને સમાજે બનાવ્યા. 2015 ની અંદર તમે જે મહેનતો કરી એનું પરિણામ અત્યારે સમાજ ભોગવી રહ્યું છે. જે વરુણ પટેલને સમાજે આગેવાન બનાવ્યા, શું એ વરુણ પટેલ કોઈ વ્યક્તિ ઉપર કે જેના ઉપર દેશની એના કરતા 17 માં જયારે તમે બધા બોલતા હતા ત્યારે આ વરુણભાઈ કેસરીઓ ફેસ કરી લીધો હતો, ત્યારે તમે બધા કહેતા હતા વેચાઈ ગયા, આ કર્યું તે કર્યું, ત્યારે તમને વરુણભાઈ નતા ગમતા. આજે વરુણભાઈ ગમે છે તો આ પણ ડબલ સ્ટાન્ડર્ડ જ છે ને બધા. તમારા ધ્યાનમાં મૂકી દો, અમારી લડાઈ મુદ્દા સાથે છે.
સમાજનો કોઈ પણ માણસ અમારી સાથે મુદ્દા સાથે લડતો છે, સમાજમાં હિતમાં લડતો છે, ત્યારે એને સમર્થન છે. અને સમાજ સાથે કોઈ પણ માણસ ગદ્દારી ભૂતકાળમાં કરી હશે કે વર્તમાનમાં કરશે તો એનો વિરોધ પણ છે. એટલે મુદ્દાની લડાઈ છે એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ આંદોલનકારી, કોઈ પણ પક્ષનો આગેવાન હોય, મુદ્દાની સાથે લડાઈ લડશે તો અમે એની સાથે છીએ, હંમેશાને માટે સાથ આપવાના છીએ. વાત રહી પ્રદીપભાઈ, તમને તમારા સવાલનો જવાબ આપી દો કે તમે બોલ્યા તમારા વાક્યમાં કે 2017 ને આંદોલનનું પરિણામ અત્યારે સમાજ ભોગવે છે. સમાજ ભોગવતો નથી, સમાજ એનો ફાયદો લઈ રહ્યો છે, સમાજનો લાભ લઈ રહ્યો છે. યુવાનો નોકરી કરી રહ્યા છે, અનેક યુવાનો શિક્ષણની અંદર આગળ વધી રહ્યા છે, અને 17,000 કરોડનું પેકેજ, સોરી 1700 કરોડનું પેકેજ આયોગ અને નિગમની અંદર આ સુવર્ણ સમાજ જેને કહેવાય છે, બિન અનામત વર્ગના લોકો કહેવાય છે, એમાં 52 જ્ઞાતિઓ લાભ લઈ રહી છે. એની પાછળ તમે જેને નામ સાથે ગણાવી ગયા છે ને, એ યુવાનોની આ મહેનત છે. મનોજભાઈ ટૂંકમાં જણાવો એક છેલ્લો સવાલ. ભાજપથી એટલો વાંધો જોઈ તો પછી આ વરુણભાઈ ને તમારા અલ્પેશભાઈ બધા કેમ કેસરીઓ ભરીને ફરે છે? વાંધો જોઈ તો. તમે કેવું શરૂઆતમાં કીધું કે ભાઈ કોઈ પક્ષ સાથે અત્યારે જોડાયેલો નથી. નીતિઓથી વાંધો છે દીક્ષિતભાઈ, તમે સમજી લો, ભાજપની નીતિઓથી વાંધો છે. આજે કેટલા દિવસ પહેલા કમિટમેન્ટ કર્યું હતું કે પ્રેમ લગ્નના કાયદામાં અમે સુધારો લાવશું. આજે કેટલા દિવસ ત્યાં રોજ કેટલી બધી દીકરીઓ આ લુખાઓનો શિકાર બની રહી છે, આ રોમિયોનો શિકાર બની રહી છે. આ સરકાર શું કરી રહી છે? આ સરકાર બેન દીકરીઓની સુરક્ષા ન કરતી તેવી સરકારને શું કરવી છે? તો કાયદો બનાવશે તેથી વધાવશો, હોય કે અન્ય હોય, કાયદો બનાવશે તેથી વધાવશો, પડે ને. કાયદો બનાવશે તેથી વધાવશો ને. કાયદો બનાવશે ત્યારે પ્રેસ કરીને બતાવશું. બિલકુલ. આભાર મનોજભાઈ, અમારી સાથે જોડાવા બદલ. સમયની અનુકૂળતા નથી, સમય બહુ વધારે થઈ ગયો 30 મિનિટ કરતા, પણ આભાર. તો મહત્વની વાત છે કે 3 પાટીદાર નેતાઓનું દર્દ આજે તો હાર્દિક પટેલ, લલિત પસોડિયા અને 3 દિવસ પહેલા વરુણ પટેલ, તો ત્રણેય નિવેદનોને અમે સાથે લીધા. પરંતુ તમે આ પાટીદાર નેતાના નિવેદનોને કઈ રીતે જુઓ છો તે તમે અમારા કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. ન્યૂઝરૂમ ગુજરાતને તમે હજુ પણ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારી ટીવી ચેનલ સુધી પણ પહોંચી ગઈ છે, તો જીઓ ટીવી, જીટીપીએલ, સિટી કેબલ સહિતના તમામ કેબલમાં પ્રદીપ આપણી ચેનલ ઉપલબ્ધ છે, તો ત્યાં પણ જોતા રહો. નમસ્કાર.